ઓમ રીમ નમો નાણસ નમો અરિહંતાણમ. પૂજ્ય પન્યાસજી મહારાજ પોતાની રોજનીશીમાં લખે છે કે આપણે જન્મ્યા ત્યારથી જ આપણી સમીપે 3.5 કરોડ છિદ્રોવાળું એક વાજિંત્ર છે. અરે એ કયું? કર્મરૂપી કાચા માલમાંથી બનેલા 3.5 કરોડ છિદ્રોવાળા દેહરૂપી વાજિંત્રમાંથી નવકારના જાપરૂપી સંગીતનો સુધા પ્રવાહ 14 રાજલોકમાં વ્યાપી જઈને ત્યાં રહેલા સર્વ જીવોને તેમના તથા ભવ્યત્વ અનુસાર શાતા પહોંચાડે છે. એટલા માટે પણ નવકાર ગણવા. 14 રાજલોકના જીવોને થતા તે શાતાના પરિણામ શ્રી નવકારના આરાધકને એના બદલામાં બહુ મોટી સહાય કરે છે. અરિહંતોની મૂડીથી જ તો આપણો ધર્મ વ્યવહાર ચાલે છે અને તે ઉપકારનો બદલો વાળવાનું અનન્ય સાધન જો કોઈ હોય તો એ શ્રી નવકાર મહામંત્રનું આરાધન છે. જે અહમત્વને અર્હમત્વથી અને મમત્વને સમત્વથી ગાળી ટાળી તથા દૂર કરી આપે તે ભાવ મંગળ કહેવાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા કરાતું પ્રભુનું સ્મરણ એ આપણી મહામૂલી સંપત્તિ છે અને તેનું વિસ્મરણ એ વિપત્તિ છે. પ્રભુને સતત યાદ નહીં કરીએ તો કાન, આંખ અને મન દ્વારા અનેક પાપોને લઈને આપણે ઘરે આવીશું. પ્રત્યેક પ્રાણી હર પળે કોઈને ને કોઈને તો નમી જ રહ્યો હોય છે, પરંતુ તે નમસ્કાર કેવળ જડ પદાર્થો કે ઐહિક સુખો પરત્વે હોય છે અને તેથી તે તો ભવબંધન વધારે છે અને કર્મ સત્તાના ગુલામ બનાવી આત્મ સ્વાતંત્ર્યથી અળગા રાખે છે. પણ નમસ્કાર ને નમસ્કાર એટલે તો રુચિ, પ્રેમ અને અંતરંગ બહુમાન. પરમેષ્ઠી નમસ્કાર આત્મા અને આત્માના ગુણોને ઉદ્દેશીને થતો હોવાથી આત્માનું સ્વાતંત્ર્ય બક્ષે છે, કર્મના દાસત્વમાંથી મુક્ત કરે છે, ભવ ભ્રમણનો નાશ કરે છે તથા અવ્યાબાધ સુખને પણ પ્રાંતે તે સમર્પે છે. હણમો એના છેલ્લા અક્ષરને ઉલટાવવાથી ઓમ નમો એ ધનુષ્ય બન્યું. ધનુષ્ય એ જ્ઞાનનું પ્રતીક છે અને બાણ એ વિવેકનું પ્રતીક છે. નમો એ પ્રકૃષ્ટ સ્તુતિ, પરમ સ્તુતિ રૂપ હોવાથી પ્રણવ રૂપ છે. નમો એટલે ઓમ. પ્રણવરૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણ ચઢાવીને જો અરિહંતરૂપી લક્ષ્યને વિંધવાની ક્રિયાને અપ્રમત્ત ભાવે આપણે કરીએ તો આત્મા તાણમ રૂપી તન્મયતાને પામે છે. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદના અનેક અર્થ થાય છે. તેમાં એક એવો છે કે નમો એટલે હું અયોગ્ય છું અને યોગ્ય થવા માટે પંચ પરમેષ્ઠીને નમું છું. અરિહંતાણમ એટલે તમે, હે પ્રભુ, આપ તો સર્વોત્તમ યોગ્યતાવાળા છો અને અયોગ્યને પણ યોગ્ય બનાવનારા છો, માટે હું આપને નમું છું. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ નમો છે. નમો એ મનનું ત્રાણ, શરણ તથા આશ્રય સ્થાન છે. અરે આપણા મનરૂપી હંસને વિશ્રાંતિ લેવા માટે કમલની શ્રેણી છે. મનનું આત્મામાં વિલીન થવું એટલે આત્માકાર બની જવું, ઉપરાંત સંકલ્પ વિકલ્પ રહિત થવું, અરે નિર્વિકલ્પ ચિન્માત્ર બની જવું. આપણા મનની
અવળી ક્રિયા છોડાવીને તેને સવળી ક્રિયામાં જોડવા માટે એક ણમો પદ જ સમર્થ બને છે. ણમોમાં ઓમ અર્હમ વાચક તથા ણમો ત્રાણવાચક છે. ણમો ઓમ અર્હમ તાણમ. અરિહંત નમસ્કારથી સાધકના આત્મામાં એવી તો પરમ પવિત્ર બુદ્ધિ પ્રગટે છે કે અયોગ્ય અને અપાત્ર એવા મારા આત્માનો આજ દિવસ સુધીનો વિકાસ યોગ્ય એવા અરિહંત પરમાત્મા વડે જ કરાયો છે. અને હવે પછી પણ મારામાં રહેલી અયોગ્યતાને દૂર કરીને જીવનમાં પાત્રતાને વિકસાવી આપનાર અરિહંત પરમાત્મા જ છે. તેથી તેઓ જ મારા પિતા, માતા, બંધુ, નેતા, દેવ, ગુરુ, ધર્મ, મિત્ર તથા પ્રાણ, સત્તા, તત્વ, ગતિ અને મતિ પણ તેઓ જ છે. નમસ્કાર વડે પરમાત્માના ચરણોમાં સર્વસ્વનું સમર્પણ થાય છે. તેથી જ સ્વપાત્રતાનો વિકાસ સહજ બને છે. નમસ્કાર મહામંત્ર એ જીવન વિકાસનો મંત્ર છે. એટલે જ તે કામધેનુ સમાન છે. જીવનનો વિકાસ થતાં સર્વોત્તમ પાત્રતા પ્રગટે છે. અધોમુખ પાત્રમાં ગમે તેટલી વૃષ્ટિ પણ નકામી જાય છે. સન્મુખ થયેલું પાત્ર જ પાણીને ગ્રહણ કરી શકે છે. અને સન્મુખ પાત્ર પણ જેટલું વિશાળ હોય તેટલું વધારે ગ્રહણ કરી શકે. નમો મંત્ર એ પાત્રને સન્મુખ બનાવે છે અને અરિહંતાણમ એ પાત્રને સાગર જેટલું વિશાળ બનાવે છે. નમો વત્તા અરિહમ વત્તા તાણમ. નમો વડે યોગ્યતા અને યોગ્યતા વડે થાય રક્ષણ. નમો વડે દુષ્કૃત ગર્હા, અરિહમ વડે સુકૃત અનુમોદના અને તાણમ વડે શરણગમન થાય છે. અરિને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણને કરનારા અરિહંત ભગવંતો છે. આણમ વત્તા તાણમ વત્તા પમાણમ એટલે આજ્ઞા એ જ રક્ષણ કરનાર છે એ વાત મને પ્રમાણ છે અને પરિપૂર્ણ રીતે માન્ય છે. એ અર્થ થાય છે આણમ તાણમ પમાણમનો. આજ્ઞા જીવોને આત્મતુલ્ય ગણવાની છે અને આત્મતુલ્ય રીતે વર્તવાની છે. નમો પદથી સ્વીકાર કરાય છે કે તે મને પ્રમાણ છે. હે પ્રભુ, આપની આજ્ઞા મને પ્રમાણ છે કે હું સર્વ જીવોને આત્મતુલ્ય ગણું અને એ રીતે જ વર્તન કરું. નમો એનું ઉલટું રૂપ ઓમ ન થાય છે. ઓમ એ પ્રભુનો સ્વીકાર છે અને ન એ સંસાર, સ્વાર્થ, મોહનો નિષેધ છે એવો અર્થ પણ એનો છે. તો આ નવકારના 9 પદો શેના પ્રતીક છે? નવકારના પ્રથમ 5 પદો ચારિત્રના પ્રતીક છે. 6ઠું અને 7મું પદ જ્ઞાનનું પ્રતીક છે તથા 8મું અને 9મું પદ શ્રદ્ધાનું પ્રતીક છે. નવકાર એટલે આજ્ઞાનો સ્વીકાર. નવકાર એટલે નવનિધિ અને અષ્ટસિદ્ધિ દેનાર. નવકાર એટલે જૂનું કાઢી નવું કરનાર, અર્થાત 4 ગતિ જૂની છે અને 5મી ગતિ નવી છે તેને આપનાર. નવકાર એટલે સાચી સ્વતંત્રતા આપનાર અને નવકાર એટલે નવું અર્થાત સમ્યક્ત્વ જીવનને આપનાર. શ્રી નમસ્કાર મહામંત્ર અત્યંત આદરણીય છે. પણ શાથી? સંસારની કોઈ પણ વસ્તુ પર શ્રદ્ધા નહીં હોય
તો ચાલશે. પણ સંસારથી પર એવા પરમેષ્ઠીઓ ઉપર, તેમની તારકતા ઉપર, નમસ્કાર મંત્ર ઉપર જો શ્રદ્ધા નહીં હોય તો નહીં ચાલે. આ મંત્ર પંચ પરમેષ્ઠીઓનું તારકતાનું સતત ભાન કરાવે છે અને તેથી જ તે અત્યંત આદરણીય છે. અભેદ ભાવને સાધવા નમો એ અદ્વિતીય સાધન છે. અર્હંતઃ શરણમ સંતુ સિદ્ધાશ્ચ શરણમ મમ શરણમ જીન ધર્મો મે સાધવઃ શરણમ સદા. મનોગુપ્તિ દ્વારા અભેદ ભાવ આવ્યા સિવાય જીવને જીવ રૂપે કદીય ન ઓળખી શકે, ન આવકારી શકે. અન્ય બીજા સ્તોત્રો પણ નવકાર સ્વરૂપ છે. નવકાર એ મહામંત્ર છે. તથા ઉવસગહરમ, સંતિકરમ, નમયુણ આદિ સ્તોત્રો પણ નવકાર સ્વરૂપ જ છે. નવ પદોને પણ બનાવનાર અને તેમાં શક્તિ પૂરનાર એક આર્હંત્ય સર્વવ્યાપી છે, અચિંત્ય શક્તિયુક્ત છે. જેમ શરીરને ટકાવનાર શ્વાસોચ્છ્વાસ છે, તેમ આત્માને ટકાવનાર નવપદ અને નવકાર છે. પ્રાણી માત્ર ઉપર સ્નેહ અને વાત્સલ્ય વરસાવતા અરિહંતોને નમસ્કાર કરવાથી નમસ્કાર કરનારમાં મૈત્ર્યાદિ અપૂર્વ ભાવો જાગે છે, જે સર્વ ભાવો પ્રત્યે સમાનતાનો ભાવ ઉત્પન્ન કરી સ્નેહ સંબંધ બંધાવનારો થાય છે. પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ અનવરત રીતે કરવું જોઈએ. તેઓના નામનું સ્મરણ પણ સતત મનમાં રટાવવું જોઈએ. પણ તે શા માટે? અરિહંત ભગવંતનું સ્મરણ તેમની અનંત ગુણ સંપત્તિનું સ્મરણ કરાવે છે. સિદ્ધ ભગવંતનું સ્મરણ તેમના અવ્યાબાધ સુખનું સ્મરણ કરાવી પોતાનામાં લઘુતા લાવી અલ્પ સુખ અને અલ્પ ગુણના ગર્વનો અંત કરાવે છે. તથા સિદ્ધ ભગવંતની ભક્તિના પ્રભાવે પોતાનામાં અનંત સુખ પામવાની આશા ઉત્પન્ન થાય છે. આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો દયા અને કરુણાના ભંડાર છે. તેથી તેમને સર્વને નમવાથી પણ માયાશલ્ય નાશ પામે છે. માટે અરિહંત ભગવંતોનું સ્મરણ સતત કરવાનું વિધાન છે. પણ આ ચુલિકાનું સ્મરણ શું કરે કે એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ. આ ચુલિકા એનું સ્મરણ શા માટે કરવાનું? ધર્મ મંગળ છે, તેથી તેનો સંગ્રહ કરવો જોઈએ. પાપ દુર્ગતિદાયક છે, તેથી તેને ત્યાજ્ય માનવું જોઈએ. એવા પ્રકારનો મધ્યસ્થ ભાવ નવકારના છેલ્લા 4 પદોનું અર્થાત ચુલિકાનું સ્મરણ કરવાથી આવે છે. માનવ મન અમૂલ્ય ભંડાર છે. તેમાં નવકારના જાપથી શુભ સંસ્કારોનો સંચય થાય છે. નમસ્કારની ક્રિયા મોક્ષ અપાવે છે. તેમાં કારણ ભાવશુદ્ધિ અને માર્ગાનુસારિતા રહેલી છે તે છે. ભાવશુદ્ધિનું લિંગ માર્ગાનુસારિતા તથા પ્રજ્ઞાપના પ્રિયતા છે. રાગ દ્વેષ તથા મોહની ઉત્કટતા એ ભાવ માલિન્ય છે. તેમાં સ્વમતિ અને સ્વબુદ્ધિનો આગ્રહ છે. પણ તેનું નિવારણ ગુણવત પારતંત્ર્ય કેળવવાથી થાય છે. નમસ્કારની ક્રિયા વડે ગુણનું બહુમાન કેળવાતું હોવાથી ગુણવત પારતંત્ર્ય ગુણ વિકાસ પામે છે અને અનુક્રમે ભાવ વિશુદ્ધિનું કારણ બનીને અંતમાં મોક્ષને અપાવે છે. માનવ જન્મ કરતા શ્રેષ્ઠતર
બીજી કોઈ વસ્તુ નથી, અને એ વસ્તુ આપણને આજે આ જન્મે મળી ગઈ છે, પણ તેનું મૂલ્ય કરતા આપણે શીખ્યા નથી. માનવ શરીર એ તો પરમાત્માની પ્રતિમા છે. શરીર, વચન અને મનમાંથી આત્માની અનંત શક્તિઓ વીજળી અને વરાળની જેમ વ્યર્થ વહ્યા કરે છે. તેને સમિતિ અને ગુપ્તીના પાલન વડે કાબૂમાં લઈ શકાય છે. મહામંત્રનું આરાધન કરે કર્મનું નિકંદન. કર્મનું બંધન મન, વચન, કાયા વડે થાય. મન, વચન, કાયા વડે દેવ અને ગુરુને નમસ્કાર રૂપી મહામંત્રનું આરાધન ત્રણેય પ્રકારના કર્મોનો નાશ કરે. મનને આત્મા સાથે જોડવું, પણ બહાર ભટકતું ન રાખવું. મંત્રનું મનન કરવાથી આત્માથી રક્ષણ થાય છે. તેનો અર્થ એ જ છે કે બહાર ભટકતું મન દેવગુરુના આલંબને અંતર્મુખ બને છે, અને તેથી અતિન્દ્રિય સુખ ઉપજે છે. નમો અરિહંતાણમ. પ્રથમ પદના આ 7 અક્ષરોનું વિધિપૂર્વક સ્મરણ કરવામાં આવે તો દેવલોકના ઘંટારવ, દિવ્ય સંગીત, દિવ્ય રૂપ, દિવ્ય સુગંધ અને દિવ્ય રસનો અનુભવ થાય છે. અંદર ઊંડા ઉતરીને તેનો અનુભવ લેવા અવશ્યપણે પ્રયત્ન કરવો. આત્મતત્વને અનુભવવા અહમ છોડીને અર્હમને જોતા શીખીએ. અહમ એ પૃથ્વી છે, અર્હમ એ આકાશ છે. નમસ્કાર સુખમાં લીન ન થવા દે, ઉપરાંત દુઃખમાં આપણને દીન પણ ન થવા દે. એટલે જ કહ્યું છે કે ગણીએ શ્વાસ માહે 100 વાર નવકાર. પંચ પરમેશથી ભગવંતો જીવરાશિ ઉપર અત્યંત અધિક સ્નેહભાવ ધરાવે છે, તો જીવરાશિનું પણ કર્તવ્ય છે ને કે તેમના ઉપર સ્નેહ રાખવો અને ઉત્તરોત્તર વધારવો જોઈએ. અધિક સ્નેહ વિકસાવવો એનો અર્થ છે વારંવાર નમસ્કાર કરવો. નમસ્કાર ઉપર અધિક સ્નેહ ધારણ કરવો. એક શ્વાસમાં 100 વાર નવકાર ગણતા શીખવું જોઈએ. ધાર્મિક કે વ્યવહારિક કોઈ પણ કાર્ય કરતા શ્રી નવકાર મહામંત્રને તો અવશ્યપણે યાદ કરવો જ જોઈએ, કેમ કે બધા જ કાર્યોમાં સફળતા અપાવનાર તે મંત્ર છે. શરીરમાં 3.5 કરોડ રોમ રૂવાડા છે. એક શ્વાસ લેતા 3.5 કરોડ રોમ પણ શ્વાસ લે છે. આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. એક જ નવકાર ભાવથી ગણતા જે અસંખ્ય પ્રદેશો છે ને તે સર્વમાં નવકાર ગણાય છે. તો એનો અર્થ એ જ થાય કે એક જ નવકારમાં પણ શરીરની દ્રષ્ટિએ 3.5 કરોડ અને આત્માની દ્રષ્ટિએ તો અસંખ્ય વાર નવકાર ગણાય છે. આવી લીનતાથી નવકારને ગણતા આત્માના પ્રદેશે પ્રદેશે નવકાર વ્યાપી જાય છે. સમયે થતા ભાવ મરણથી આત્માને એક નવકાર પણ બચાવી લેવા સમર્થ છે. ભાવ મરણ અટકવાથી અજરામર પદની પ્રાપ્તિ થાય છે. જેમ શ્વાસ લેતા દેહનો પ્રાણ ટકે છે, તેથી તે પ્રાણ દેહથી પણ અધિક પ્રિય લાગે છે, અને તે અટકી જતા મરણ તુલ્ય દુઃખ અનુભવાય છે. તે જ રીતે આત્માનું ભાવ મરણ અટકાવનાર અને અજરામર પદને આપનાર નવકારનું વિસ્મરણ એ મહાવિપત્તિને આપનાર છે, અને નવકારનું સ્મરણ પરમ સંપત્તિને આપનાર છે એમ શ્રદ્ધાપૂર્વક ભાસવું જોઈએ. નવકાર
કુંભકમાં ગણવો જોઈએ. પંચ પરમેષ્ઠીનું વિશ્વ ઉપર પ્રભુત્વ છે. વિશ્વનું પંચ પરમેષ્ઠી ઉપર પ્રભુત્વ નથી એ યાદ રાખવા માટે પણ શ્વાસ રોકીને કુંભક પ્રાણાયામ દરમિયાન નવકાર ગણવો જોઈએ.